ગાઈસ, આજનો ટોપિક છે ઇબિટા. ઇબિટા શું છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન. એટલે કે પ્રોફિટ અર્ન કેટલો કરે છે, રેવન્યુમાંથી કેટલું કંપની સેવ કરે છે, એની આ બધી લાયબિલિટીને પે કરવા માટે કંપની કેટલું સેવ કરે છે. તો ઇબિટા ડિવાઈડ બાય રેવન્યુ ઇન્ટુ 100. તો ઇબિટાનો બેનિફિટ શું છે કે કંપની જાણી શકે છે કે એમની લાયબિલિટી માટે એ કેટલું અર્ન કરે છે. ઇવન કંપની એની રેવન્યુ મીન્સ સેલ્સ વધે છે, એક સારો પોઈન્ટ છે. જો સામે માર્જિન બી વધતું હોય તો ઇબિટા એવું બતાવે છે કે હું મારી સેલ્સના કેટલા ટકા મારા ઓપરેશન્સથી રેવન્યુ જનરેટ કરી શકું છું. તો ચલો આજે થોડી કંપનીઓના ઇબિટા જાણીએ. જેમ કે એપલ કઈ ઇન્ડસ્ટ્રી છે? તો ટેક ઇન્ડસ્ટ્રી. એનો ઇબિટા છે 30%. રિલાયન્સ છે ઓઇલ, ટેલિકોમ એન્ડ રિટેલ. એનો ઇબિટા છે 16 to 18%. ઇન્ફોસિસ આઈટી સર્વિસ બિઝનેસ, એનો ઇબિટા છે 28 to 30%. ટાટા સ્ટીલ, એનો ઇબિટા છે 18 to 20%. ડીમાર્ટ રિટેલ બિઝનેસમાં છે, એની ઇન્ડસ્ટ્રી છે રિટેલ બિઝનેસ અને એનો ઇબિટા છે 8 to 10%. ઝોમેટો ફૂડ ડિલિવરીનું બિઝનેસ છે, એમાં ફ્લક્ચ્યુએટ થાય છે, લોકોના મૂડ સિઝન પ્રમાણે એ ચેન્જ થતી રહે છે. ઇન્ડિગો એરલાઇન્સ આ બી હાઈલી વોલેટાઇલ છે, કોઈ માર્કેટમાં નવું આવે તો આનો ઇબિટા ડાઉન જતો રહે છે. એટલે કંપનીનું બેઝિક રિક્વાયરમેન્ટ એવી છે કે હું કેટલું ઇબિટા મીન્સ કેટલું ઓપરેશન્સથી મારા રેવન્યુ જનરેટ કરું છું અને કેટલું મારો સેવિંગ છે. આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ કે હાઈ ઇબિટાવાળી કંપનીઓ કઈ છે કે જેમાં ઇન્વેસ્ટ કરવાથી આપણને ફ્યુચર ટર્મમાં બેનિફિટ થાય. તો આવી જ વિડીયો જાણવા માટે ચેનલને લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ.